પૂજ્ય આચાર્ય શ્રી વિજય અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ ગાંધીધામ મુકામે કાળધર્મ પામ્યા. તેમની પાલખી યાત્રા આવતીકાલે સવારે 11 વાગે ગાંધીધામ મધ્યથી નીકળશે. એક દુઃખદ સમાચાર આપતા અમો પણ દુઃખ અનુભવીએ છીએ. હાલે ગાંધીધામ ચાતુર્માસ માટે નિશ્રા આપી રહેલા અને ત્યારબાદ અહીં જ સ્થિર થયેલા શ્રી વાગડ સમાજના રત્ન એવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ ગાંધીધામ મુકામે 63 વર્ષની વયે બપોરના 4:32 કાળધર્મ પામ્યા છે. આ સમાચાર આવતા જૈન જૈનેતરોમાં શોક અને દુઃખની લાગણી ફેલાઈ છે. મૂળ આડેસરના માતા ભચ્ચીબેન ખોડીલાલ દોશીને ઘરે જન્મેલ ચંદ્રકાંતભાઈનો પ્રથમથી જ ધર્મ પ્રત્યે ખૂબ જ ઝુકાવ હતો અને નાનપણમાં જ ધર્મની આરાધના કરતાં કરતાં દીક્ષા લીધી હતી. તારીખ 7/7/61માં જન્મેલા આ કુળદીપકે વિક્રમ સંવત 2039 વૈશાખ સુદ બીજના કટારિયા મુકામે તેમના ગુરુએ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબે દીક્ષા પ્રદાન કરી હતી. 2 ભાઈઓ અને 5 બહેનો પૈકી ચંદ્રકાંતભાઈએ દીક્ષા લીધી. ત્યારબાદ 3 બહેનોએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. તેમના નામ મુક્તિદાસના શ્રીજી મહારાજ સાહેબ, મુક્તિપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ અને મૈત્રીપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ છે. આમ 3 સાંસારિક બહેનોએ દીક્ષા ગ્રહણ કરી હતી. આમ એક જ ખોડીલાલભાઈ દોશીના પરિવારમાંથી 4 દીક્ષા થઈ છે. આ ધર્મમય પરિવારે આડેસર ગામમાંથી જૈન શાસનને પુત્ર પુત્રી સમર્પિત કર્યા છે. પૂજ્ય આચાર્ય શ્રી અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબને વિક્રમ સંવત 2070 કારતક વદ પાંચમના ગાગોદર મુકામે ગણી પન્યાસપદ તથા વિક્રમ સંવત 2073 કારતક વદ પાંચમના સુરત મુકામે આચાર્ય પદની પદવી આપવામાં આવી હતી. આમ પૂજ્ય અનંત યશ મહારાજ સાહેબનો 43 વર્ષનો દીક્ષા પર્યાય રહ્યો. ખૂબ જ સરળ સ્વભાવી, પ્રભુ ભક્તિમાં હંમેશા લીન રહેતા અજોડ ઉપાસક પૂજ્યશ્રી હવે આપણી વચ્ચે નથી, પણ તેમણે આપેલ માર્ગદર્શનો, પ્રેરણાઓ અને તેમના જીવન અને સાધુ જીવન શ્રદ્ધાળુઓને હંમેશા પ્રેરણા આપતું રહેશે. પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. આમ પૂજ્યશ્રીના શ્રી વાગડ 724 જૈન સમાજ પર અનંત ઉપકારો રહ્યા છે. ગાંધીધામ જૈન સંઘના અગ્રણી સુરેશભાઈ વારૈયાએ જણાવ્યું કે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ બહુ જ સરળતાથી ગાંધીધામના ચોમાસાની અંદર એમની નિશ્રામાં ખૂબ જ ભાવપૂર્વક એમના વ્યાખ્યાનો અને એ જે રીતે ગાંધીધામ સંઘની અંદર સિદ્ધિ તપ કરાવવા માટેની જ્યારે એમણે વાત મૂકી અને એ જે વાતને સફળ બની એ ગાંધીધામ સંઘ ઉપર એમના ખૂબ સરસ આશીર્વાદથી આ બધું જ શક્ય બન્યું છે. એમના બોલ સફળતાપૂર્વક પાર ઉતરતા હતા. એ સાહેબજી ચોમાસા આખા દરમિયાન જે પણ વાતો એમણે મૂકી છે એ વાતો ગાંધીધામ સંઘની અંદર
ખૂબ સારામાં સારી રીતે સફળતાપૂર્વક પાર પડતી હતી. એમની નિશ્રામાં 1 કરોડથી વધારેના ચડાવા બોલાય અને એ ચડાવાનો જેને કહેવાય કે આપણે વિચારી જ ન શકીએ 115 સિદ્ધિ તપના તપસ્વીઓ ત્યાં હોય આવો અદ્ભુત દ્રશ્ય અમને લોકોને જોવા મળ્યું છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 4 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.